આજ મોડું થઈ ગયું છે કામમાં. આ વાસણ કોણ ધોશે? શેઠાણી, હા, શેઠાણી એક વાત કેવી હતી મારે તમને. બોલો, શું વાત છે હવે તમારી? આ વાસણો અંદરથી અમારે લઈને આપવાના તમને. ના ના શેઠાણી બા, એવું કાંઈ નથી. વાસણ તો હું હમણાં હટાહટ કરી નાખી. જો મારે બીજી જગ્યાએ જવાનું છે. તો અહીંયા કચરા પોતા કપડા આ બધું કોણ કરશે? જો શેઠાણી બા, આ એટલા છે ને વાસણ કહી અને બીજા કામ કરી આવું હટાહટ, અને પાછી આવીને હું કરી દઈ ને આ હંજવારી પોતા ને કપડા ને જે બાકી છે ને. પહેલા છે ને આ ઘરના કામ પતાવ, પછી તમારે જ્યાં જવું હોય ને ત્યાં જજો. કાંઈ વાંધો નહીં શેઠાણી બા, પણ હું કહું છું, શું? 2 મહિનાનો પગાર બાકી છે તો એ મને આજે કરી દઉં ને. એટલે હવે તું મને શીખવાડીશ કે ક્યારે મારે તને પૈસા દેવા ને ક્યારે ન દેવા? કામ તો બરાબર કરતા આવડતા નથી. જો શેઠાણી બા, મારે કામની જરૂર છે ને એટલે હું આ બધે ઘરના કામ કરવા જાઉં છું. એમાં હું શું કરું? એ મારો પ્રોબ્લેમ છે? એ તારો પ્રોબ્લેમ છે? શેઠાણી બા, એ હંતી વાત હાસી. હા, તમને ખબર છે ને મારો ઘરવાળો ખાટલા વહુ છે, એ કામ નથી કરી શકતો, અને હંધુય કામ મારા કામ ઉપર છે ને આ ઘર હાલે છે. અને તમને ખબર ને મારે 2 છોકરા છે નાના નાના, તો અને એની ફી ભરવાની છે, ઘરવાળાની દવા લેવાની છે, અને મારી પાસે એકેય કાવડિયા નથી. એટલે મને 2 મહિનાનો પગાર ના આપો ને, કાંઈ નહીં મને થોડા ઘણા તો કરી આપો. નહીં થાય. કામ પહેલા વ્યવસ્થિત કરતા શીખો ને પછી પૈસા માંગજો. પૈસા તો મહિને ને મહિને માંગી લો છો. હા, કામ અમારે શીખવાડવાના કે કઈ રીતે કરવા ને કઈ રીતે નહીં. હા, વાસણ ધો, જે કરતી હોય ને એ કર. ખાલી મને 1000 રૂપિયા. બોલો બા, આ નાના શેઠાણીને પૈસાનું કીધું મેં, મારો પગાર નીકળે છે ને તો એ તો ના પાડે છે. મને પગાર કરી આપો ને, પૈસાની ખૂબ જરૂર છે. પેલા મારા પગ દબો, પછી કંઈક વિચારું. હા બા, હા બા, આ થોડા ઘણા કરી આપો ને. અમારા ઘરવાળાની દવા લેવાની છે, એની દવા હાવ ખૂટી ગઈ છે, અને જો એ દવા નહીં પીએ ને તો એની તબિયત છે ને વધારે બગડી જાય. એક વાત કહું, જ્યારે તને અહીંયા કામે રાખી હતી ત્યારે આપણે કંઈક બોલી થઈ હતી, યાદ છે? હા બા, મને શું બોલી થઈ હતી? અંધું યાદ છે. મારા કામ ક્યારે કરતા હોય? પગ અહીંયાથી દબાવવાના. હા બોલ. મારા કામ ક્યારે કરતા હોય બા? એને ઘરમાં જરૂર હોય તો જ કામ કરવા જતા હોય ને. એ હું આપણી બોલીની વાત કરું છું. એ તો મને ખબર છે કે બધાય કામ કરતા હોય ને એ પૈસાની જરૂર હોય ને તો જ કરતા હોય, શોખના કોઈ દોડાદોડી ન કરતા હોય. પણ જ્યારે આપણે બોલી થઈ હતી તને કામે રાખતા પહેલાં એ થઈ હતી કે જે દિવસે તારી તારીખ હશે ને પગારની એના 5 દી પછી તને પગાર મળશે. કીધું તું કે નહોતું કીધું? બા, એ કીધું તું કે હા કે ના? હા. અને તે હા પાડી હતી કે ના પાડી હતી? હા પાડી હતી. તો પછી વચ્ચે પૈસા માગવાની કાંઈ જરૂર? પણ બા, મારો પગાર 2 મહિનાનો ભેગો થઈ ગયો છે એટલે માગું છું હું. હા, તમને કદાચ ખબર નહીં હોય, આ નાના શેઠાણીને ખબર છે ને. એ 2 મહિનાનો ભેગો થઈ ગયો હશે, એ મને જાજી નથી ખબર, પણ એ તે ભેગો હું કેમ થવા દીધો? તારી તારીખના 5 દી પછી તે માગી લીધો તો કઈ એ નાની શેઠાણી ના ન પાડત? બા, માગ્યો તો, પણ મને આજકાલ કરતા રહેશે ને એમાં 2 મહિના ભેરા થઈ ગયા. બાકી પૈસાની તો જરૂર હોય ને મારે ઘરમાં. જો મારી વાત સાંભળ, આ બધો વ્યવહાર છે ને ઘરનો મેં નાની શેઠાણીને દીધો છે, અને એમાંય તે ખાસ કરીને તારા માટેનો. તો પછી એ તમારે બેવે લડવાનું, એના માટે મારી પાસે કોઈ દી આવવાનું નહીં. અને જાઓ બીજે કામ કરો છો ને
એવું હોય ને બહુ જરૂર હોય ને તો ત્યાંથી માગી લ્યો. બા જુઓ ને તમે આ નાના શેઠાણીને વાત કરો ને મારે ખૂબ જરૂર છે. મારા ઘરનો નિયમ છે, જેને જે કામ સોંપ્યા છે એણે એ કામ કરવાના. કોઈએ કોઈની વાતમાં ને કોઈના કામમાં માથું મારવું નહીં, એ અમારા ઘરનો નિયમ છે. બા એમ કરો ને, હા નાના શેઠાણીને પગારનું ન કહો ને તો કાંઈ નહીં. તમારી પાસે 1000 રૂપિયા હોય ને તો મને આપો ને તો મારો રસ્તોય રડી જાય અને પગારમાંથી કાપી લેજો. અમારા ઘરનો એક બીજોય નિયમ છે, પૈસાનો વ્યવહાર જે કરતા હોય એ જ કરે, એકનો વ્યવહાર બીજાએ કરવો નહીં, એ નિયમ છે. એટલે જો એ તારો ને એનો જે પૈસાનો વ્યવહાર છે ને એમાં હું માથું ન મારું. એટલે તું તારે જા, હવે મારી હારે લપ ન કર. આ માંડ ચા પીવાનો એક મૂડ બન્યો છે. બા મને હાથ જોડું છું, થોડા ઘણા રૂપિયા કરી આપો ને, પછી વેસમાં ક્યારેય નહીં માગું. હવે હાથ જોડવા વાળી જાને, પાટું ખાઈશ ત્યારે જઈશ. જા અહીંથી. બા એવું કરું, તમે પગે પડું, મને પાછું પાટું ખાવું છે? જા જા. માંડ ચા પીવાનો મૂડ થયો તો ને બગાડી મૂક્યો છે. જા ઊભી થા, જા તારું કાળું મોઢું લઈને. ક્યાં જા છો? શેઠાણી અમારે બીજે ઘરના કામ કરવા જાઉં છું. હંધુય કામ મેં પતાવી દીધું છે. મારા રૂમમાં છે ને કચરો પડ્યો છે હજી. બીજી વાર કચરા પોતા કરી દે જા. પણ શેઠાણી હજી હમણાં તો હું હંધુય કરીને આવી, એટલી વારમાં કચરો ક્યાંથી થઈ ગયો? એટલે હવે તું મને કહીશ, શેઠાણી જેટલું મેં કીધું ને એટલું જ કરવાનું. મારી સામે છે ને આ લવારા નહીં કરવાના તારા ખોટા. પણ કાંઈ વાંધો નહીં, હું બીજી વાર કરી દે. પણ બીજા ઘરના કામ પતાવી આવું, ત્યાં રાહ જોવે છે મારી, પછી આવીને કરી દે પાછા. બીજા ઘરમાં કામ કરવાની બહુ ઉતાવળ છે ને? આ ઘરમાં કીધું છે એટલા કામ તો થતા નથી તારથી. શું કરો છો તમારે શું કામ છે અહીંયા? તમે? આવું વર્તન કેમ કરો છો એમની સાથે? અમારી બે વચ્ચે બોલવા વાળા તમે કોણ? કેમ નથી ઓળખતા મને કે હું કોણ છું? જુઓ, હા તમારે છે ને ડરવાની જરૂર નથી. આ ભલે હેતલ બહુ તમારી સાથે આવું વર્તન કરે, પણ તમે બોલી શકો છો, ફરિયાદ કરી શકો છો. ના ના, કાંઈ ફરિયાદ નથી. એ તો કામ હરખું નહોતું થતું ને એટલે શેઠાણી વૈઢા ખાલી મને. તમને બહુ આની દયા આવે છે નહીં આજકાલ? ક્રોધ આપણી પાસે એવું જ કામ કરાવે છે જે આપણે ન કરવું જોઈએ. તમે અત્યારે એ જ કરી રહ્યા હતા. હા તમે છે ને આ ઘરમાં ભક્તિ કરો છો ને બરાબર છે, અને આમેય આ જ્યારથી તમારી વાઈફ ગઈ છે ને ભગવાનના ઘરે ત્યારથી બીજું કોઈ તમને કામ આવડતું જ નથી નહીં? નોકરાણી ઉપર દયા ખાય છે. પહેલી વાર જોયું છે આવું બધું. હું જાણી શકું કે એમનો વાંક શું હતો, અને તમે આજે બોલી રહ્યા છો એ યોગ્ય નથી. એ બિચારી કંટાળી ગઈ હતી તમારી ભક્તિથી, એટલે ભગવાને વેલાવાર લઈ લીધી એને ઉપર. બસ કરો, આવી રીતના બોલવાની કઈ જરૂર નથી. તમે એ ના ભૂલતા કે હું તમારી પણ ફરિયાદ કરી શકું એમ છું. હા તો પછી તમે પણ એ ના ભૂલતા કે આ છે ને આ ઘરની નોકરાણી છે. બસ મોટા શેઠ તમે રહેવા દ્યો ને, મને કાંઈ વાંધો નથી. ખોટી હું નમણા શીખ કરો છો. તમારો કઈ વાંક નથી, તેમ છતાંય તે હા આટલું તમને સંભળાવે છે. અરે કામવાળા છો, ગુલામ થોડી છો. ને હેતલ બહુ, તમે તમારી મર્યાદા ભૂલી રહ્યા છો. મારી સાથે આવી રીતના વાત કરવી યોગ્ય નથી. હું દેવાંગને વાત કરીને કહીશ બધું. તમારે જેને કહેવું હોય એને કહી દો. અને તમને એવું નથી લાગતું કે આ તમે તમારી ભક્તિની બહાર જઈ રહ્યા છો? ભક્તિની વાત? હા શું બોલો તમે? અને તમે હંમેશા મારા પર આવી રીતના ભડકીને કેમ વાત કરો છો? મારાથી કઈ વાંધો છે તમને? તો હંમેશા બે લોકો વાત કરતા હોય ત્યાં જ તમારે વચ્ચે આવીને બોલવાની શું જરૂર છે? તમે વાત નહોતા કરતા, તમે એમનો હાથ મરડ્યો હતો. મારી મરજી, એમની સાથે હું જે કરું એ તમારે શું છે? અત્યાચાર કહેવાયા. તું તારું કામ કર ને, જાને. અહીંયા શું ઊભી છે? જામ, જાને કામ કર ને. અને તમે આ બધા ઢોંગ કરો છો ને, એ ઢોંગમાં જ રહો. નિલેશભાઈ, શું ચાલી રહ્યું છે? હે,
જો આમ ને આમ આપણો સેલ્સ ગ્રોથ કરતો રહેશે ને તો એક ના એક દિવસ આ ઓફિસે તાળા મારવાની નોબત આવી જશે. ના ના સેટ એવું નહીં થાય. બહુ જલ્દી આપણો સેલ ગ્રોથ વધી જશે. વચ્ચે આવી વાત તો રામ કેટલાય રામ રામ રામ. રામ 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 બેસો. અરે શું બેસો નિલેશભાઈ, આપણી વાત ચાલુ છે અને શું તમે પણ હું આવ્યો. હા અચ્છા તો ભાઈ શું માંડ્યું છે આ? તમે આવી રીતે આવા કપડાં પહેરીને ઓફિસમાં આવો જ છો શું કામ? આ લોકો છે ને તમને અરે મને આશીર્વાદ નથી જોઈતા ભાઈ તમારા. આ લોકો તમને બાબાજી માને છે અને તમારા દર્શન કરીને જતા રહે છે ઓફિસમાં. એવું કંઈ નથી. અરે શું એવું નથી? આ નિલેશભાઈ શું કામ ગયા અહીંયાથી? તમને માન પાણી આપવા માટે કે હવે તમે આવ્યા છો હવે અહીંયા ના બેસી શકે? અરે એવા કોઈ લક્ષણ નથી તમારામાં ને શું તમે પણ હા, હું એમ નથી કહેતો કે મારે કોઈને આશીર્વાદ આપવા છે કે હું સંત બની ગયો છું, પણ જ્યારથી તારી ભાભી મારા જીવનમાંથી ગઈ છે ને ત્યારથી મને આ ભગવો રંગ, ભગવાનની ભક્તિ અને આ પુસ્તકો, આની સાથે મને બહુ લગાવ છે, પ્રેમ છે. રાખો તમારો પ્રેમ તમારી પાસે રાખો અને તમારે તમારા પ્રેમ સાથે જે કરવું હોય તે કરો, પણ મારી ઓફિસમાં ના આવો પૈસા પ્લીઝ. કામ તો કરવું પડે ને. કામ શું કરવું છે તમારે? કામ તો હું કરી રહ્યો છું. મને મારા કામમાં ધ્યાન આપવા દો ને. ના ના, કોઈ અધ્યાય ખોલતા નહીં. હું તારી મદદ તો કરી શકું ને. મારે કોઈ મદદની જરૂર નથી. આ ભગવદ્ ગીતા મારી કોઈ મદદ ના કરી શકે. હું જે જગ્યાએ જે પરિસ્થિતિમાં છું ને ત્યાંથી હું મારી મહેનતથી બહાર આવી શકું, બાકી આ તમારા ચોપડા કે જ્ઞાન નહીં. ભૂલ છે તારી. કૃષ્ણ ભગવાન એવું કહે છે કે જ્યારે એમણે કોઈનો સાથ આપ્યો હતો, સારથી બન્યા હતા ને, ત્યારે સામે કૌરવો કેટલા હતા ખબર છે ને? તેમ છતાંય ભગવાન જેની સાથે હતા વિજય એમનો થયો હતો. અને હું તારો ભાઈ છું. એક કામ કરો ને, હા પેલા લોકો મોટા મોટા આચાર્યો ને બધા ભેગા થઈને આ બધું માઇકમાં લઈને બોલતા હોય છે એવું ચાલુ કરો ને. ઘણા રૂપિયા કમાઈ લેશો એમાં ને એમાં. દેવાંગ, મારે તને એક ફરિયાદ કરવી હતી કે યાર હેતલ બહુ બધું છોડી દીધું છે પછી ફરિયાદો ક્યાંથી આવે જીવનમાં? તમે જ તે કહો છો ને કે હું સત્સંગી તરીકે જીવન જીવવા માંગુ છું, તો ભગવદ્ ગીતામાં એ પણ લખ્યું છે કે સત્સંગી વ્યક્તિને ક્યારેય જીવનમાં કોઈ પ્રશ્ન સાથે, કોઈ વસ્તુ સાથે કે કોઈ વ્યક્તિ સાથે લેવા દેવા હોતા જ નથી. મારી સાથે જે થયું એ નથી કહેવા માંગતો. મારી માળાનું અપમાન કર્યું એનું પણ નથી કહેવા માંગતો. અચ્છા, મતલબ હવે તમે માળાનું અપમાન કોઈ કરશે કેવા મને આવશો અહીંયા? હેતલ બહુએ મારા ગળામાં જે માળા હતી એને આવી રીતના એનું અપમાનિત કર્યું. જો તને ખબર ના હોય તો કહી દઉં કે તમે લોકો આ વર્તન ખોટું કરો છો. આપણા ઘરે હા જે કામવાળી છે એની સાથે આવું શું કામ કરવું જોઈએ? એનો હાથ મળે, એને પરાણે કામ કરવાનું કહે. મેં હેતલ બહુને રોક્યા તો એક મિનિટ. હા, કામવાળીને લઈને તમને શું આટલું બધું મતલબમાં આ બધા વિચારો આવે છે? હે, કામવાળી માટે થઈને તમે મને અહીંયા ફરિયાદ કરવા માટે આવ્યા? કામવાળી માળાના બાને કામવાળીની વાત કરો છો તમે મને? મને એમ હતું કે તું મને સમજી શકીશ. મેં હેતલ બહુને એમ કીધું કે દેવાંગને ફરિયાદ કરીશ ને તો કહે કરજો, હું કોઈનાથી ડરતી નથી. અને એમ હતું કે તું મારો પક્ષ લઈશ, તું હેતલ બહુને સમજાવવાની કોશિશ કરીશ, એમને ખીજાઈશ. અને એ બિચારીનો કંઈ વાંક નહોતો, તેમ છતાંય તે આટલું સાંભળવું પડે છે. હેતલ બહુ મારી સાથે બહુ ખોટું કરી રહ્યા છે, મારી સામે બોલી રહ્યા છે, ઊંચા અવાજે વાત કરી રહ્યા છે. અને મને ને તારી ભાભીને પણ ન કહેવાના શબ્દો કીધા. અરે ભાડમાં ગયું બધું યાર. આ શું તમે ક્યારના આવીને તારી ભાભીને આમ કહ્યું ને પેલીને આમ કહ્યું ને પેલી આ કર્યું ને પેલી હતી એ કર્યું? અરે ભાભી નથી જીવતા, ભાભી સ્વર્ગે સીધાવ્યા છે, છતાંય તે ભાભીના મોંમાંથી બહાર નથી નીકળતા ને. અને વાતે ને વાતે હા કામવાળી, હા બધું છે ને કામવાળીના હિસાબે થયું છે ને. મને લાગે છે કે હવે કામવાળીના દિવસો ફર્યા છે કે કામવાળીને થોડો ઘણો ચમત્કાર આપવો પડશે. શું બોલે જ તું આવો નહોતો તો શું બોલું? હે, તું આવો નહોતો તો કેવો હતો? કેવો હતો હું કહેશો મને? ચાલો ને આજે ચોખવટ કરી નાખો. હા, બારા ઘડીએ ઓફિસમાં આવીને બેસી જાઉં છો, સત્સંગની વાતો કરો છો. અહીંયા સત્સંગ કરવા આવું છું હું, મારી ઓફિસ ચલાવવા આવું છું, ઓફિસ ચલાવવા. આ તમારી બે ફતિયાની સત્સંગની વાતો સાંભળવા નથી આવતો અહીંયા. અરે ખાલી એક બે ઘડી સત્સંગ કરી લઈશ ને તો પણ છે ને તું તમારા સત્સંગને તમારી પાસે રાખો ને. નથી કરવું મારે કોઈ સત્સંગ. આ બધું પેલી કામવાળીના હિસાબે જ થયું છે ને. હા,
આ કામવાળીને તો હવે હું જોઈ લઈશ. અત્યારે જ ઘરે જઈને કહું છું કે એના હિસાબે આ તમે જે કર્યું છે ને એ બધું બહુ ખોટું કર્યું છે, એનું પરિણામ એ કામવાળી ભોગવશે. અરે શું કામ હમણાં જ જોઉં છું. અરે મારી વાત તો સાંભળ દેવાંગ. હે ભગવાન. શું કરસ? હા, શાક વઘારું છું. આ તમે કીધું ને કે શાક વઘારી નાખ, એટલે ફટાફટ શાક વઘારીને જાઉં છું. હા, કેટલું મોડું થઈ ગયું. હા જો આ શાક વઘારે ને એની હારોહાર રોટલીનો લોટ બાંધીને રોટલી એ કરી જ નાખ બધાયની. બા, આ રોટલી થોડીક મારે કરવાની હોય. હું તો આ ઘરમાં હંજવારી પોતા ને વાસણ કપડાં કરવા માટે કામ કરું છું. હા, શાકે મારે ન વઘારવાનું હોય. પણ જો આ શાકનું કીધું ને તો શાક તો હું વઘારી દઉં છું, પણ રોટલી નહીં થાય. મારે બીજા ઘરના કામ છે, જો ત્યાં ટાઈમે નહીં પૂગું ને તો એ મને છૂટી કરી દે. હા તો અમારે ત્યાં તું વહેલા મોડી આવે છે તો અમે તને છૂટી કરી હોય. કોક દી ઓછા કામ હોય ત્યારે તો તું કહેતી નથી કે બા કાં આજે વાસણ નથી, કાં બા આજે આમ છે, તો તું કઈ બોલતી નથી. અને કોક દી જરાક વધારે કામ હોય તો એમાં કઈ બોલવાનું ન હોય. આટલું બધું રોટલી કરતા વાર કેટલી લાગે? આપણે બાયા માણસને તો આમ ફટાફટ રોટલીઓ થઈ જાય. તું તાર રોટલી કરી નાખજે, કહું છું ને તને. બા, વાર તો લાગે ને રોટલી કરતા. હા, ક્યારના ઓલા લોકો વાઈટ જોવે. હમણાં મને 8 અઠવાડિયું થયા છે ને, વિશે મોડું થાય છે મને. હા હા તે છે ને એમાં તારી ઝડપ ઓછી હોય. અને આ એટલા જ માટે આ ઓલી નાની શેઠાણીએ કીધું જ મને, એટલા માટે જ તારો પગાર બાકી રાખીએ છીએ. એટલે તમે નાટક કરો ને તો તમને છે ને લીલું નારિયેળ દઈને અહીંથી રવાના કરાય. હવે કરવું છે કે નથી કરવું કામ? બા, રોટલી કરવી છે કે નથી કરવી? હા હા, રોટલી હમણાં હું કરી નાખી. શું માંડ્યું છે આ બધું? હે, આ ઘરની કામવાળી જો કે પછી મારા મોટા ભાઈની ઘરવાળી જો? તું એ નથી સમજાતું મને. દેવાંગ આમ બોલસ? અરે મોટા ભાઈને ફરિયાદ કરતી હતી. આ મોટા ભાઈને બધી વાત કરી કે આ ઘરમાં શેઠાણી બા મારી સાથે આ કરે છે, શેઠાણી બા પેલું કરે છે, મારો હાથ મત કોડ્યો. આવી બધી ફરિયાદ કરી ને તે? ના 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 શેઠ, મેં કાંઈ ફરિયાદ નથી કરી. તો પછી મોટા ભાઈ ઓફિસે આવીને મારી સાથે તારા નામની માથાકૂટ શું કામ કરતા હતા? ના ના, આ બધું ચાલી શું રહ્યું છે તમારી વચ્ચે, મને કહેશો? ના ના બા, એવું નહીં કર. અમારા ઘરમાં તો છે ને બાયુ માણાની વાત બાયુ માણા હારે જ કરવાની. કોઈ જણારે વાત ન કરે ને તું એને કેવા ક્યાં ગઈ પાછી? ના બા, હું ક્યાંય કેવા નથી ગઈ. આ નાના શેઠાણી, નાના મોટા ભાઈ શું નાટક કરવા આવ્યા હતા મારી ઓફિસમાં? નાના શેઠાણી મારી હારે વાત કરતા હતા ને, ત્યારે આ મોટા શેઠ આવીને. હવે આ તારી લવારી બધી બંધ કર. આ લવારી સાંભળવા માટે અહીંયા નથી આવ્યો. શું કરવાનું છે તારે? એક કામ કર ને, તું જો તું મારા ઘરમાં રહેવા ના માંગતી હોય ને તો તું જતી રહે જા. આ બધા કામ બંધ ના થતા હોય ને તો આ કામ છોડીને નીકળ જ, અત્યારે નીકળ જા. ના ના, કામ કરવું છે ને, કામ કરવા માટે તો મેં આ તમારી પાસે કામ બંધાવ્યું છે. તો તને એમ કે આ મોટા શેઠને ને ફલાણાને ને ઢીકણાને હું બધાને વાત કરીશ એટલે નાની શેઠાણી ને મોટા શેઠાણી તને બધા પગારે દઈ દે ને તારી હારે સારી રીતે બોલશે એમ? ખબરદાર, અમારા ઘરમાં જણ હારે કોઈએ વાત ન કરવાની હોય. બા, મેં તો ખાલી પગાર માટે પૈસા માંગ્યા હતા અને હું મારી રીતે કામ તો કરું બા છું. નથી સામે? અમારા બા નથી? બાને કહી દેવાનું, બાકી કોઈની સામે નજર ઊંચી કરીને જોવાનું નહીં. ઘરમાં રહેવું હોય ને તો. અને મેં કીધું તું ને તને, અમારા ઘરમાં બધાયના વહીવટ બધાયના અલગ અલગ છે. પૈસાનો વ્યવહાર જે કરતો હોય એ જ કરે, પછી બીજું એને અડે નહીં. તે મારી પાસે માંગ્યા હતા, મેં દીધા તને હતા મારી પાસે ઘણા રૂપિયા. પણ એ તારો ને નાની શેઠાણીનો વ્યવહાર ને વહીવટ છે એ તમારે જ બે જોવાનો. તું બીજા 10 જણને કહીશ ને તોય તને રૂપિયો નહીં મળે. મને લાગે છે કે આમ સીધી રીતે નહીં સમજે. આના માટે છે ને એના પતિને અને એના સાસુમાને વાત કરવી જ પડશે. બહુ મારે છે ને તને. તું ઘણી વાર ફરિયાદ કરતી હોય છે કે મને આમ કહે છે તેમ કહે છે. તો આજે જો તું આજે તારા પતિની સામે જઈને એટલી બે મતલબની વાતો કરું છું ને, આ જે ચક્કર ચાલી રહ્યું છે ને ઘરમાં, એ ચક્કર પણ કહીશું તારા પતિને. પછી જોઉં છું કે આનું શું પરિણામ લાવે છે ને શું નથી લાવતું. શેઠ, તમારી પાસે હાથ જોડું છું. જો હું મારી રીતે કામ કરું છું, મારામાં કોઈ ખોટ નથી, મારા એવા વિચારે નથી. જો મારા ઘરવાળાને મારા હાહુને કાંઈ ના કહેતા, બાકી મને કામ નહીં કરવા દે અને મારું ઘર કેમ હાલશે? ડર લાગે છે ને એટલો બધો? બસ આ ડર તારી આંખોમાં હંમેશા રહેવો પડે જ્યાં સુધી આ ઘરમાં કામ કરે છે ને ત્યાં સુધી. બાકી
જે થવાનું છે ને કોઈ રોકી નથી શકવાનું. હા, મારા મોટા દીકરા ઉપર તો જરાય ડોળો નાખતી જ નહીં હો. આવી બહેનું નહીં તો તારું બા તમે તો સમજો. કામ કર. બા મારી મજબૂરી છે ને એટલે હું કામ કરું છું. મારા નિયતમાં ખોટ નથી. મારે બીજે કામ કરવા એક જવાનું. જ કોફી બનાવજે, તારા પતિને મળવા જવું છે હમણાં. જલ્દી બનાવીને મોકલ. અરે, શું થયું તમને? તમારી તબિયત બરાબર નથી ને? આ શું? આ નિશાન? ચક્કર આવતા હતા ને એટલે થોડીક તબિયત ખરાબ છે મારી. પછી રજા રાખી લેવાય ને. તબિયત સારી ન હોય તો કામ ન કરવું જોઈએ તમારે. રજા કેવી રીતે રાખું? તમને ખબર છે ને આ નાના શેઠાણી અને શેઠનો સ્વભાવ કેવો છે. આ રજા આપે મને. જાણું છું કે તમારી સાથે કોઈ સારી રીતના વાત નથી કરતું. આ લોકોમાં લાગણી જેવી વસ્તુ જ નથી. અરે જુઓ, તમે એવું હોય તો બેસી જાઓ નીચે. બેસી જાઓ. ના ના બેસવું નથી મારે. આ શેઠ મારા સાસુએ છે ને મને બહુ મારી છે. શું કામ પણ? આવો અત્યાચાર તમારા પર કરવાની જરૂર શું છે? અને એ તો તમારા છે ને. તમારા સાસુ તમને શું કામ મારે? આ નાના શેઠે આવ્યા હતા અમારી ઘરે મારા હાહુને કહેવા કે આપણી બંને વચ્ચે કઈ છે શું? એવી કહાની બનાવીને હા, શું બોલો તમે? અને મને મારા હાહુએ મને રૂમમાં પૂરીને મારી. હે ભગવાન, આ શું થઈ ગયું? અરે દેવાંગે આવું ન કરવું જોઈએ. એને ખબર છે ને કે મારી પત્ની જ્યારે છોડીને જતી રહે ત્યારથી હું ભગવાનની ભક્તિમાં અને કોઈ દિવસ કોઈને ખરાબ નજરે કે એવો વિચાર પણ નથી કર્યો. અને જો આપણા આવા પવિત્ર સંબંધને આવું ખોટું નામ આપી રહ્યા છે, શરમ આવી જોઈએ આ લોકોને. શરમ. તમે જાણો છો અને હું જાણું છું અને મારો ઉપરવાળો જાણે છે. આ તમે બહુ મોટું પાપ લાગશે. એ લોકોને કલ્પના પણ નથી કે એ લોકો શું કરી રહ્યા છે. તમે નાના શેઠને વાત કરો ને ત્યાં હું ઇલ્ઝામ ના લગાવે. જો મારી મજબૂરી છે ને એટલે હું આ ઘર કામ કરું છું મારું ઘર હલાવવા. પણ હું જો મનની હાઉસ આપશું. મારામાં એવા ખરાબ વિચાર નથી. સમજી શકું છું. તમે નીતિના સાફ માણસ છો અને તમે તો ઈમાનદારીથી કામ કરી રહ્યા છો, તેમ છતાંય તે આ ઘરની અંદર આટલું અપમાન. હું દેવાંગને આનો જવાબ બરાબર રીતે આપીશ. એને તમારા ઘરે આવીને તમારું ચારિત્ર ખોટું કીધું, આપણા બંને વચ્ચેનો સંબંધનું નામ ખોટું આપ્યું. નહીં છોડું એમ. તમે ચિંતા નહીં કરતા. વધારે નાના શેઠને લાગે મને કામમાંથી રજા આપી દે એવું ના કરતા. એવું કઈ નહીં થાય. તમે સાચા છો ને તો સચ્ચાઈની જીત થશે. હું વાત કરું છું એની સાથે. શું કરે છે અહીંયા? આ કબાટ કેમ ખોલતી હતી? કબાટ ખોલતી નહોતી. તો તું શું કરતી હતી? મેં મારી નજરે જોયું અને ખોટું બોલે છે. ના શેઠાણી, હું તો આ ધૂળ ચડી ગઈ હતી ને એટલે સાફ કરતી હતી. બધી જ ખબર છે મને. જો હું અહીંયા ન આવી હોત ને તો અત્યારે મારા ઘરેણા અને મારા પૈસા બંને ગાયબ હોત નહીં? ના શેઠાણી, તમે આવા ચોરીના આરોપ મારી ઉપર હું કામ લગાવો છો? હું તો કામ કરું છું ના ઘરનું અને જો આ નિયતથી ને કામ કરવા માંગુ છું. મારે કાંઈ નથી જોતું. મારે તો મારા
કામનું જે મહેનતાણું છે ને એ જ જોઈએ છે. આ બધા નાટકો છે ને તારી પાસે રાખજે, બધી જ ખબર છે મને. અને હા, અમારા જેઠ સાથે જે તારા ચક્કર ચાલે છે ને મને બધી જ ખબર છે. હા જોયું ને? હા, તારી સાસુએ તને કેવું માર્યું છે. વાહ, સારું કર્યું. તું છે ને આજ લાયકની છો. શેઠાણી, આવું કામ મારી હારે વર્તન કરો છો. આવા ખોટા આરોપ લગાવીને મારા ઘરે હું કામે મારી હાવુને ફરિયાદ કરો છો. હજી તો આ શરૂઆત છે. હજી તો મેં ખાલી મારા પતિને કહીને તારા પતિ સાથે વાત કરાવડાવી છે. હવે જો આગળ આ કહાનીમાં શું શું થાય છે. જો શેઠાણી, તમારા પાસે હાથ જોડું છું. આવા ખોટા આરોપ મારી ઉપર મૂકીને મારી હાવ પાસે ના આવું. એ મારો જીવ લઈને તમે પગે પડું છું. શેઠાણી, ભાગી જા અને કામ કર જે કરતી હોય નહીં. આવી મોટી શેઠાણી, જો રીલ્સ મોકલું તને, જો. ધીરે કરીને મારું જાય છે. શરમ આવે તને? ત્યાં શું કર્યું? એટલે રીલ્સ સેન્ડ કરી મેં આને ખાલી, એમાં શરમ છે નહીં આવે મને? એ નહીં, તે મારું અને આ કામવાળી જલ્પાનું નામ લીધું. તું એના ઘરે ગયો હતો ને અમારા વિશે તે ન બોલવાનું બોલ્યો. તું ભાઈ છો મારો, અને તે આવું કામ કેવી રીતના કર્યું? કેવી રીતે કર્યું? શું મારા મોટાથી કર્યું? જઈને કહી દીધું કે મારા મોટા ભાઈ એના ઘરની કામવાળી, એટલે કે તમારા ધર્મપત્ની વચ્ચે બધું ઈલું બધું ચાલી રહ્યું છે. વાત થઈ ગઈ પૂરી. અરે જરા ભગવાનનો તો ડર રાખ. તને એ પણ ન વિચાર આવ્યો કે હું ભક્તિ કરું છું? આવું વિચારી પણ કેવી રીતના શકું? ભક્તિ સમરા કાઢી ગઈ છે એવું લાગે છે હવે તો તમારામાં. તારા કારણે એમના સાસુએ એમને કેટલો માર માર્યો એનું ભાન છે તને? બાયુની જેમ રડતા રડતા શું આવી ગયા? કારણ કે મારે મને- માર એવા કર્મ કર્યા હતા તો માર ખાવો પડે. અને તમારી અને એની વચ્ચે કઈ નથી તો આજકાલ દયા કેમ આવે છે આટલી બધી? હા, જ્યારે હોય ત્યારે બધી એની ફરિયાદો લઈ લઈને જ આવો છો અમારી પાસે. સાચી વાત છે. તમે તે હા દી, આ તો એવું થયું, મુખ મેં રામ બગલ મેં છુરી. અહીંયા ચાંદલો, અહીંયા માળા, અને મનમાં કંઈક ફટાકડા બીજા જ ફૂટે છે તારે. પેલા જેવું હો બા, આ કરમ હોય કાળા તો શું કરે માળા. હા, પાપ કરી રહ્યા છો તમે લોકો. પાપ. અમે પાપ કરીએ છીએ. હા, તમે લોકો બધા જે શબ્દો બોલી રહ્યા છો ને એ સારા શબ્દો નથી. અને મને પણ ગુસ્સો આવી શકે, કારણ કે મેં ક્યારે એવું વિચાર્યું પણ નથી અને એવી નજરે મેં એમને જોયા પણ નથી. અમારા બંને વચ્ચે એવો કોઈ સંબંધ નથી. બસ આદિ, એટલા ઘાટા પાડી પાડીને બોલવાથી ખોટું સાચું નથી થઈ જતું. તને એમ કે હું આટલા મોટેથી કહીશ એટલે અમે બધા દબાઈ જશું એમ, પણ તુંય જરાક શરમ રાખ. બાયડી વગરનો છો, અને કોની હારે કેમ બોલવું ને કેમ રહેવું ને એ તારે વિચારવાનું છે. આ માળા પહેરવાથી તું સન નથી થઈ ગઈ. અરે બીજી બધી વાત તો છોડો. હા, સ્વર્ગે સીધાવેલા ભાભીની આત્માને શાંતિ નહીં મળે. એની પાછળ એના ગયા પછી આ ધર્મના નામે જે બધા કામ કરો છો ને, અરે છોડો આ બધું. ધતીંગ. હા, કામ નહીં, ધતીંગ કરે છે. મારો વિચાર તમારે કરવાની જરૂર નથી, અને મારી પત્નીનો પણ નહીં. તમે તમારું કરો ને તો પણ ઘણું છે. તમે તો આપણા ઘરમાં કોઈ કામ કરી રહ્યું છે એની સાથે પણ સરખી રીતે નથી રહી શકતા, એની સાથે સરખું વર્તન નથી કરી શકતા, પ્રેમથી બોલાવી નથી શકતા, તમે તો દયા પણ નથી દાખવી શકતા. એટલે આ ઘરમાં કામવાળીને કઈ રીતે રાખવી જોઈએ અમારે કહેશો? તમારી રાખે જ છે ને, રાખે જ છે કામવાળીને કઈ રીતે મનમાં રાખવી એ? પત્ની બનાવીને. હા, હવે રાખીશ. પત્ની બનાવીને રાખશો? નહીં. કે કામવાળીને? બેન છે મારી. ઓહો, અરે ભાઈ બહેનના પવિત્ર સંબંધને આવી રીતે બદનામ ના કરો. શરમ આવવી જોઈએ તમને. શરમ મને નહીં, પણ હવે તમે લોકોએ જો એની સાથે ખરાબ વર્તન કરી જ નહીં શકો. શું કામ ના કરીએ ભાઈ? મેં નક્કી કર્યું છે. હવે હું જોઉં છું કે તમે લોકો મને કેવી રીતના રોકો છો. અત્યાર સુધી તમારે જે કરવું હતું એ કરી લીધું ને, તો કાંઈ વાંધો નહીં. હવે હું કરીશ. શું તમે લોકો જોજો, ને તમે પણ માં જો મારા
તમે આવા શબ્દો બોલી શકો? તમને તો એના પર દયા આવવી જોઈએ ને. પણ ના, તમે ક્યારે એવું ન વિચાર્યું કે કોઈ મજબૂર માણસ હશે જેના કારણે આપણા ઘરના કામ કરે છે, આટલું સહન કરે છે, અને આપણી હિસાબે એને માર ખાવો પડે. હું ધ્યાન રાખીશ ને હવે કોઈ પણ ખોટો શબ્દ હું નહીં સાંભળું. દેવાંગ, કહી દઉં છું તને, માફ નહીં કરું તને. પણ કામને પોતાનું ધ્યાન રાખવાની જરૂર છે, કામવાળીનું ધ્યાન રાખવાની નહીં. કઈ કામ હતું મોટા શેઠ? હા, હવેથી પણ હા, બધું વાળવાનું છે મારે. કોઈ કામ કરવાની જરૂર નથી તમારે. એટલે તમે મને કામની ના પાડો છો, ઘરમાંથી કાઢી મૂકવાના છો? કેવું બોલો છો તમે? જરાય નહીં. તમારે હવે કામ કરવાની જરૂર નથી. તમારી મજબૂરી છે ને, કારણ કે તમારે તમારું ઘર ચલાવવું છે એટલે આ કામ કરવું પડે છે ને. આ લોકોના મેણા સાંભળવા પડે છે. મેં દેવાંગને, મારા બાને અને હેતલ બહુને બધાને જવાબ આપી દીધો છે. તમે જરાય ચિંતા નહીં કરતા. તમે જવાબ એટલે તમે હું કહીને આવ્યા? જુઓ, તમે એ લોકોને કાંઈ ન કહ્યું. હા, આપણી ઉપર ખોટા આરોપ લગાવીને ખોટી વાતો કરે છે, અને જો કહેવો ને વધારે તો વધારે. હવે કોઈ આરોપ નહીં મૂકે બેન. આપણા પવિત્ર સંબંધને હવે કોઈ બદનામ નહીં કરી શકે. તમે ચિંતા નહીં કરતા. અત્યાર સુધી એ લોકોએ જે કહેવું હતું ને એ બધું જ કહી દીધું. તમારી સાથે જેવું વર્તન કરવું હતું એ બધું કરી લીધું. પણ હવે નહીં કરે, કારણ કે બેન, હું તારી સાથે છું. હું તમારા માટે લડીશ, મારી બેન માટે લડીશ. હા બેન, તમારે જે કંઈ પણ જરૂરિયાત હોય ને, પૈસાથી લઈને ઘરમાં કોઈ વસ્તુ સુધી, બધી હું પૂરી પાડીશ. હા, કેવી વાત કરો છો ભાઈ? એક તો આપણી વચ્ચે કોઈ જાતનો સંબંધ નથી, છતાંય આ તમારા બધા ઘરના ઉલટી સિલટી વાતો કરે છે, અને તમે મને બેન બનાવીને આટલું ધ્યાન રાખશો તો એ લોકોને તો. અત્યાર સુધી હું ભક્તિ કરતો હતો ને, તમારા માટે કમાઈશ. એ બધા રૂપિયા હું તમને આપીશ. તમારા સાસુને જવાબ પણ હું આપીશ. તમારા ઘરે આવીને રાખડી બંધાવીશ. પછી જોઉં છું કે કોણ તમને અને મને, હા, ભાઈ બહેનના સંબંધને ખોટો ચિતરે છે. મને મારા પ્રભુ ઉપર ભરોસો છે કે એ ક્યારે આપણી સાથે ખોટું નહીં થવા દે. બહુ દુઃખ વેઠ્યા છે ને, પણ બસ સમજી લે કે હવે મારાથી પણ સહન નહોતું થતું, એટલા માટે એ લોકોને જવાબ આપીને આવ્યો છે. તારે કોઈ કામ કરવાની જરૂર નથી. તું ઘરે જા. ભાઈ, તે મને બેન કીધી છે ને, તો એક વાત આ બેનની માની લે. આપણા ભાઈ બહેનના સંબંધ તો રહેવાના જ છે, પણ જો આટલું બધું મારું ધ્યાન રાખવાની જરૂર નથી. અમારે મજબૂરી છે એટલે હું કામ કરું છું. આ બધું રહેવા દ્યો. ચાલ મારી સાથે. ભાઈ, मेरी उम्र के नौजवानो दिल न लगाना दीवानो. હાલો, આ તમારું પર્સ અને મોબાઈલ આ તો ભૂલીને જ આવતા રે. ડાર્લિંગ પેલા યાદ કરાવાય ને. ઓ ભાઈ સાહેબ, ઓ આ કપલ ક્યાં આલ્યું? હા, શું માંડ્યું છે? બોલવામાં ધ્યાન રાખજો. ધ્યાન રાખજો મતલબ આટલા ઊંચા અવાજે શું કામ ને વાત કરો છો? કેમ ના કરી શકું? એટલે આવી રીતે તમે હાથ પકડીને જશો આનો? બેન છે મારી, હાથ ના પકડી શકું? અચ્છા, કયા ભાઈ બહેન ના એવા સંબંધ હોય કે ભાઈ બહેન નો હાથ પકડે, હાથ પકડીને ઘરની બહાર લઈ જાય? તમારે જે સંબંધને સમજવું હોય એ સમજો. અને ભાઈ બહેનનો હાથ ના પકડી શકે એવું ક્યાં લખ્યું છે? કે મને હા, આવી રીતે આવી રીતે એટલે એના ઘરે મૂકવા જઈ રહ્યો છું. અને તું
ત્યાં જે કહીને આવ્યો હતો ને એ વાતને સુધારવા જઈ રહ્યો છું. બસ હવે આ બેનની માળા ક્યાં સુધી જપીશ તું? અને તું આને બેન બનાવીને તાર જાવું છે ક્યાં? તું તારું કામ કર ને તારી ફરજ નિભાવ ને. માળા 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 કર્યા કરે છે અને બેનું બનાવ્યા કર. હું આજ શીખ્યો છું ગીતાજીમાંથી કે જરૂરિયાતમંદને મદદ કરવી જોઈએ. ને તમે લોકો જરૂરિયાતવાળા માણસોની મદદ કરવાને બદલે એનો ફાયદો ઉઠાવો છો. એ છો તમે લોકો. ફાયદો અમે ઉઠાવીએ છીએ કે તમે ઉઠાવો છો દેખાઈ રહ્યું છે. તું જે સમજે. પણ એટલું કહી દઉં કે હવે મારી બેન અહીંયા કામ નહીં કરે. અહીંયા તો શું, કોઈ જગ્યાએ કામ નહીં કરે, ઘરે રહેશે. અને એના માટે થઈને પૈસા હું કમાઈશ અને એને આપીશ. અરે ગાંડા થઈ ગયા છો કે શું? આ ઘર બાળીને તીરથ કરવા ના જવાય. આ સમજણ નથી પડતી આને આટલી. સમજણ? તમને કેટલી સમજણ પડે છે ને એની મને ખબર છે. એટલે મને સમજાવવાની જરૂર નથી. અત્યાર સુધી ઘરમાં તો કોઈ દિવસ 1 રૂપિયો નથી આપ્યો અને આના માટે થઈને હવે તમે કમાવા જશો. હા, જઈશ ને. ક્યાં ગઈ તમારી ભગવદ્ ગીતા? મારી સાથે જ છે ને હંમેશા રહેશે. અત્યાર સુધી હું દેવાંગની ઓફિસમાં જતો હતો, એ બંધ. તારી ઓફિસમાં હવે હું નહીં આવું. કારણ કે આમ પણ તને મારાથી ફરિયાદ રહે છે ને કે તમે અહીંયા આવીને પણ પાઠ કર્યા કરો છો, ભગવાનનું નામ લીધા કરો છો. હવે હું જઈશ કોઈ બીજી જગ્યાએ, ત્યાં કામ કરીશ અને તમને પણ પૈસા આપીશ. અડધા પૈસા તમને આપીશ, અડધા પૈસા મારી બેનને આપીશ. ભાઈ, હા, મારા હાટું થઈને તમારા ઘરમાં હું કામે વિખવાદ વિખવાદ કરો છો? જોઈ લો, હું મારું ઘર સંભાળી લઈશ. બેન કીધું ને. અરે આવા લોકો હજી પણ મળશે. આ ઘરમાં જ છે એવું નથી. કોઈ બીજા ઘરે જશો ને તો ત્યાં પણ તમારું નામ ખરાબ કરશે, તમને હેરાન કરશે, તમને મારશે. એટલે હવે આ ભાઈ છે ને ત્યાં સુધી તારે કામ નથી કરવાનું. બેન, હું કરીશ તારા માટે કામ. આદિ, બસ બહુ થયું હવે. હા, તારી બાયડી ગઈ પછી તું જે આ સંન્યાસી જીવન જીવે છે ને એ જ બસ છે. બસ ખાઈ પીને તું તારે ભગવાનનું નામ લઈને આ બધાને મદદ કરવા નીકળીશ તો તું જીવીશ કેવી રીતે? કર્મ કર્મ લખેલું હશે મારા જીવનમાં અને કદાચ એટલે જ આ બધું બન્યું હશે. તમે લોકોએ અમને હેરાન કર્યા. કદાચ આખી જિંદગી આ બેન બચારી કામ કરતી જ રહે, પણ એનું અહીંયા કામ કરવા આવવું, મારી નજર એમના પર પડવી, એમના પ્રત્યે લાગણી થવી, તમે લોકોએ અમારા પર ખોટો આરોપ નાખ્યો, મેં એને બેન બનાવી. આ બધું બનવા સંજોગ હતો એટલે બન્યું છે અને બનાવવામાં આવ્યું છે જેથી કરીને મને ભાન થાય. હું આમના માટે થઈને કમાઉં, એમને મદદ કરું. યાર આમના મગજમાં છે ને કઈ ઊંધા ભગવદ્ ગીતાના શ્લોકો સમજાઈ ગયા છે. આને કોઈક સમજાવો, કોઈ સારા ગુરુજીની પાસે મોકલો. અને એ ભાઈ આ બધું છોડ અને હજી કહું છું આ ઘરમાં જેમ શાંતિથી જીવન જીવીએ છીએ ને બરાબર છે. હવે આને વેતીની મૂક ને. કામવાળી અને શું ભાઈ બેન ને કયો સંબંધ? હવે જે તારી બેન જ નથી એને શું બેન બનાવવા હાલી નીકળ્યો છે? આવું પણ બની છે. તમે સારું કામ કરવા જતા હોય ને ત્યારે રસ્તામાં શ્વાન ભસ્યા કરે અને તમે લોકો એ જ છો જે અત્યારે બોલવાનું ચાલુ કર્યું છે ને એ રોકટોક કરશે, કામને અટકાવવાની કોશિશ કરશે, પણ એવું થશે ને. ચાલ ભાઈ, કોઈ ગધેડાને ગુરુ બનાવીને બેઠા લાગે છે. બરાબર છે. હા, અને આ મારા સોફ્ટવેર બધા આના મગજમાં આવી ગયા છે. એક મિનિટ શેઠાણી, હા, મોટા માણસો હોય, નોકરિયાત વાળા કે ઘર કામ કરતા માણસો હોય, કામ તો કામ જ છે ને. હા, એમાં ભેદભાવ શું રાખવાનો હોય છે? તારું લેક્ચર હજી બાકી હતું. રહેવા દે, હા, કોઈને સમજાવવાની જરૂર નથી. ચાલ માળા કાઢી નાખજો ને તો માળાની શરમ આવશે. લે કેટલા હરખાઈ છે હે? અને પાછા કહે છે કે બેન બનાવીને લઈ જાઉં છું. આટલી બધી હરખ ને ખુશી હોય